કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાળ મિત્રોનું સ્વાગત છે। બાળ મિત્રો, જવાહર નવોદય પરીક્ષા જેની આપણે તૈયારી કરી રહ્યા છીએ એ અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગની આપણે સમજ મેળવી રહ્યા છીએ। બાળ મિત્રો, ખાસ માનસિક યોગ્યતા કસોટી આકૃતિ વિભાગ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે, કારણ કે એમના 50 ગુણ છે અને જો મારે આ 50 માંથી 50 ગુણ મેળવવા હોય તો આકૃતિના 10 વિભાગની ખૂબ જ તૈયારી કરવી પડે, ખૂબ જ મહાવરો કરવો પડે। તો આપણે ક્રમશઃ આકૃતિના 1 થી 8 વિભાગની સમજ મેળવી છે। અગાઉ આપણે હવે 9 અને 10 વિભાગની પણ ક્રમશઃ સમજ મેળવીશું। જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે આકૃતિના ભાગ 1 થી 8 ના ખાસ મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો છે તો ખાસ જોઈ લેવા, વધારેમાં વધારે તૈયારી કરવી, કારણ કે આ વિભાગ છે એમના 50 ગુણ છે। જો મારે આ 50 માંથી 50 મેળવવા હોય તો તમામ આકૃતિનો ખૂબ જ મહાવરો કરવો પડશે અને પ્રમાણમાં આકૃતિ વિભાગ છે એ ખૂબ જ સરળ છે। આજે બાળ મિત્રો, ભાગ 9 ચિત્ર સંયોજક આકૃતિ જેના 5 ગુણ છે, એટલે કે આકૃતિની અંદર અગાઉ વાત કરી એમ 10 ભાગ 10 પેટર્નની આકૃતિ પૂછાય છે, દરેકના 5-5 ગુણ છે, એટલે કે આકૃતિ વિભાગના 40 પ્રશ્નો આવે છે જેમના તમને 50 ગુણ મળશે। એટલે ખાસ વધારેમાં વધારે માનસિક યોગ્યતા કસોટી જેના 50 ગુણ છે એમાં ખૂબ તૈયારી કરવી અને વધારેમાં વધારે મહાવરો કરવો। તો બાળ મિત્રો, આજે આપણે ભાગ 9 ચિત્ર સંયોજક આકૃતિ જે છે એની આપણે સમજ મેળવીશું। ખાસ જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ આકૃતિના ભાગ 1 થી 8 ખાસ જોઈ લેવા, એમનો પણ વધારે મહાવરો કરવો। ત્યારબાદ ભાષા વિભાગના પણ વિડીયો છે અને ગણિતના પણ વિશિષ્ટ દાખલાઓના ઘણા બધા વિડીયો છે, એટલે વધારેમાં વધારે વિડીયો જોવા અને વધારેમાં વધારે મહાવરો કરવો। બાળ મિત્રો, ભાગ 9 છે, પરીક્ષામાં એમની શું સૂચના આવે છે જેનાથી તમને ખ્યાલ પડી જશે કે આ ભાગ 9 ની જ આકૃતિ છે। સૌપ્રથમ તેની સમજ મેળવીએ કે પેપરમાં જે આ નિર્દેશ છે, સૂચના છે કે પ્રશ્ન સંખ્યા 33 થી 36 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલ હશે, એટલે કે તમને અહીં એક પ્રશ્ન ચિત્ર આપેલું હશે। જમણી બાજુ ABCD માં ચિહ્નિત યા ઉત્તર ચિત્રો દર્શાવ્યા છે। ઉત્તર ચિત્રથી તે ચિત્રનું ચયન કરો જેને પ્રશ્ન ચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય, એટલે કે તમને પ્રશ્ન ચિત્રમાં અહીં અલગ અલગ જો આ દેખાય છે એવા કાપેલા કપાયેલા ટુકડાઓ હશે। આ ટુકડાઓને જોડતા કઈ આકૃતિનું નિર્માણ થાય છે, એટલે કે કઈ આકૃતિ બને છે, જે તે તમારા જવાબને દર્શાવવા OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો, એટલે કે તમારો આ જે જવાબ છે સામે ABCD માંથી કયો જવાબ આપણો સાચો છે કે જેનાથી આ ટુકડાઓ જોડતા આપણે જે આકૃતિનું નિર્માણ થાય તે કઈ આકૃતિ છે, તે સામે ABCD 4 માંથી આપણે જવાબ પસંદ કરવાનો હોય છે અને જેને તમારે ઉત્તર પત્રિકા એટલે કે OMR શીટમાં તમારા જવાબને લખવાનો હોય છે। એટલે ખાસ ટુકડાઓથી બનાવી શકાય આવી સૂચના જ્યારે આવશે કે ટુકડાઓને જોડવાથી કઈ આકૃતિ બને છે, તો આવી જ્યારે સૂચના મળે કે ટુકડાઓ જોડવાની વાત કરવામાં આવે ત્યારે તમારે સમજી લેવાનું કે આ ભાગ 9 ચિત્ર સંયોજકની જ આકૃતિ છે, જેની અંદર મારે ટુકડા જોડી અને સામે જવાબ પસંદ કરવાનો હોય છે। તો આગળ આપણે બાળ મિત્રો અલગ અલગ આકૃતિની સમજ મેળવીએ જેથી તમને ખ્યાલ આવશે। અને બાળ મિત્રો, આ ચિત્ર સંયોજક આકૃતિ ખૂબ સરળ હોય છે, કારણ કે ટુકડાઓ છે એવી જ સામે આકૃતિ પસંદ કરવાની હોય છે। તો જોઈએ આપણે અગાઉ બાળ મિત્રો, આકૃતિ નંબર 1 જે છે તેમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 4 ટુકડાઓ આપેલા છે અલગ અલગ। અહીં 2 ત્રિકોણ જે છે એ મોટા છે અને નાના નાના 2 લંબચોરસ છે। દરેક વિભાગની જેમ અહીં પણ ખોટા વિકલ્પને દૂર કરતા જશો તો એકદમ સરળતાથી તમને જવાબ મળી જશે।
કારણ કે સામે જો તમે જોશો કે નાના બે લંબચોરસ ક્યાં આપેલા છે તો તમને ખ્યાલ પડી જશે કે સી માં આવા કોઈ લંબચોરસ છે જ નહીં, કેમ કે અહીં બે ત્રિકોણ છે, અહીં કંઈક પંચકોણ જેવા છે, એટલે કે આપણો જવાબ સી તો હશે જ નહીં. ત્યારબાદ ડી માં જોશું તો પણ તમે જોશો કે એક નાનકડો ચોરસ છે અને એક લંબચોરસ છે, એટલે કે આપણો જવાબ ડી પણ નહીં હોય, કેમ કે બંને લંબચોરસ સરખા હોવા જોઈએ, એટલે કે આપણો જવાબ ડી પણ નહીં હશે. ત્યારબાદ અહીં જોશું એમાં તો તમને બે ચોરસ જોવા મળશે, જે ખરેખર આપણો જવાબ નથી, કારણ કે આપણને લંબચોરસ મળવા જોઈએ, એટલે કે એ પણ જવાબ નહીં હશે, તો આપણો જવાબ બનશે બી, કારણ કે બે લંબચોરસ છે જે તમને અહીં દેખાય છે. ત્યારબાદ બે ત્રિકોણ જે છે મોટા, એક અહીં છે અને એક અહીં છે, તો આવી રીતે યોગ્ય ફિટ થઈ જતા આપણને જવાબ બનશે બી. તો આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરશો તો પણ તમે સરળતાથી જવાબ પસંદ કરી શકશો. ત્યારબાદ આગળની આકૃતિ છે બાળ મિત્રો, તે આપણે જોઈએ. આ આકૃતિ જે છે તેમાં પણ બાળકો તમને 4 ટુકડાઓ દેખાય છે. હવે આ 4 ટુકડાઓ છે એમને જોડતા કઈ આકૃતિનું નિર્માણ થાય, જે તમારે સામે એબીસીડી માંથી જવાબ પસંદ કરવાનો હોય છે. તો તમે જોશો કે એની અંદર 3 તમને ત્રિકોણ દેખાય છે. ત્યારબાદ આ પતંગ આકાર જેવો ચોરસ દેખાય છે, જે તમે સામે જોશો તો પતંગ આકાર જેવો ચોરસ એક જ વિકલ્પમાં દેખાય છે. ખાસ તમે જોશો કે આવો પતંગ આકારનો ચોરસ જે તમને અહીં એમાં ક્યાંય જોવા જ નથી મળતો. બી માં પણ તમે જોશો તો ચારે 4 ત્રિકોણ, સીમાં 4 ત્રિકોણ છે. ત્યારબાદ અહીં ડી માં જોશો તો પણ તમને 4 ત્રિકોણ જ દેખાશે, એટલે કે બહુ સરળ આકૃતિ છે, કારણ કે આ જે આકાર જે છે પતંગ આકારે જે ચોરસ છે એ તમને અહીં બી માં જ દેખાય છે. ત્યારબાદ આ જે 3 ત્રિકોણ છે એ તમને અહીં નીચે ફિટ થયેલા દેખાય છે, એટલે કે 4 ટુકડાને જોડતા આપણને જવાબ મળશે બી. તો આવી રીતે અમુક આકારો છે એ જોતા તમને સામે ઘણી વખત ખોટા વિકલ્પો દૂર થઈ જશે, તો સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો. ત્યારબાદ બાળ મિત્રો આગળની જે આકૃતિ છે એમાં તમે જોશો તો તમને 4 ટુકડાઓ, એટલે કે લંબચોરસ પટ્ટીઓ છે 1 2 ને 3. ત્યારબાદ એક લંબચોરસ પટ્ટીની અંદર બે નાના ટુકડા છે, જેને જોડતા કઈ આકૃતિ બને, જે તમે સામે એબીસીડી માંથી પસંદ કરવાની હોય છે. તો સામે જોતા તમને ખ્યાલ આવશે કે આ જે નાની રેખા છે એક ટુકડાની અંદર, એ ફક્ત એક જ ટુકડામાં છે. તમે જોશો કે સામે સી માં તે 2 ટુકડામાં રેખા જતી રહી છે, એટલે કે આપણો જવાબ સી તો હશે જ નહીં. ત્યારબાદ એકદમ સરળ છે, આ ત્રાસી રેખા જે છે ડી માં, એની પણ કોઈ જરૂર નથી, અને એમાં પણ ત્રાસી રેખા છે એની કોઈ જરૂરિયાત નથી, તો આપણો જવાબ બનશે બી, કારણ કે 3 લંબચોરસ પટ્ટી તમને 1 2 3 દેખાય છે. ત્યારબાદ નાના જે 2 ટુકડા છે એ પણ તમને બી માં જોવા મળે છે, એટલે આપણો જવાબ બનશે બી. બાળ મિત્રો ત્યારબાદ જે આગળની આકૃતિ છે એની અંદર એક ચોરસ છે, એક ત્રિકોણ છે. ત્યારબાદ કંઈક અલગ આવી આકૃતિ છે, જે સામે તમે જોશો તો તમને ચોરસ સી માં એક પણ નથી, એટલે કે આપણો સી જવાબ નહીં થશે, કારણ કે ત્યાં બંને ત્રિકોણ જ છે. બી ની અંદર 2 ચોરસ છે, જે ખરેખર એની પણ આપણે જરૂરિયાત નથી, કારણ કે આપણે એક ચોરસ અને એક ત્રિકોણ. સામે એ યા તો ડી. પરંતુ તમે જોશો તો આ જે આકાર છે અંદરનો, આ જે મોટો આકાર છે એ તમને અહીં ડી માં જોવા મળે છે, કારણ કે એમાં આ ત્રિકોણ પણ નાનો બની ગયો છે. જે આપણે ત્રિકોણ આવો મોટો જોઈએ છે એમાં પણ નાનો બની ગયો, અને આ આકાર છે એ કંઈક અલગ મોટો બની ગયો. તો તમને આ જે આકૃતિ છે એ ડી માં જ જોવા મળશે, એટલે કે આપણો જવાબ બનશે ડી. બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે
નીચે એક નાનો ત્રિકોણ છે, ત્યારબાદ અહીં એક અર્ધવર્તુળ આકૃતિ છે અને આ મોટો આકાર છે. સામે આ ટુકડાઓ ક્યાં ફિટ થઈ ગયા છે તે તમે જોશો તો સરળતાથી જવાબ તરફ જઈ શકશો. તો તમને ખ્યાલ આવશે કે આ જે ત્રિકોણ છે નાનો, એ અહીં એ માં પણ જોવા મળે છે, બી માં પણ જોવા મળે છે, સી માં કંઈક અલગ છે, પંચકોણ જેવો આકાર આવી ગયો છે પાછળ, અને ડી માં પણ જોવા મળે છે. ત્યારબાદ અર્ધવર્તુળ જે આગળનો આકાર જે છે એ તમે જોશો તો અહીં બી માં ખૂબ જ મોટો બની ગયો છે, એટલે કે બી જવાબ આપણો નહીં હશે. હવે અને ડી માં પણ તમે જોશો તો અર્ધવર્તુળ આકાર કંઈક અલગ મોટો બની ગયો છે, એટલે કે આપણો જવાબ ડી પણ નહીં હશે. તો આપણો જવાબ બનશે એ. એકદમ સરળ આકૃતિ છે, કારણ કે આવા જ આકારો સામે ક્યાં ફિટ થઈ ગયા છે એના ઉપરથી તમારે જવાબ પસંદ કરવાનો હોય છે. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે તેમાં તમે જોશો તો 3 ટુકડાઓ છે. નંબર આપી દેશો તો ચાલશે. એક છે, આ બીજો છે અને આ ત્રીજો છે. આવી રીતે 3 ટુકડાઓ છે એ ક્યાં યોગ્ય રીતે ફિટ થયેલા છે તો તમે જોશો કે આ નીચેનો જે 3 નંબરનો ટુકડો છે એ ઘણો બધો મોટો અને ચોરસ આકાર જેવો છે, 4 ખૂણાવાળી આકૃતિ છે, એ અહીં તમને 2 જોવા મળે છે, એટલે કે આપણો જવાબ એ બનશે નહીં. ત્યારબાદ સામે જશો તો એવો આકાર અહીં તમને ડી માં જોવા જ નથી મળતો ને કંઈક અલગ 2 ચોરસ આવી જાય છે. ખરેખર આપણે ચોરસની કોઈ જરૂરિયાત નથી, અને સી માં પણ તમે જોશો તો એક ચોરસ આવી જાય છે અને આવો આકાર જોવા મળતો નથી. ત્યારબાદ બી માં જ તમને જોવા મળશે, કેમ કે 3 નંબરનો જે આકાર છે એ અહીં છે. ત્યારબાદ આ 2 નંબરનો જે આકાર છે એ તમને અહીં ફિટ થયેલો દેખાય છે. ત્યારબાદ આ જે મોટો આકાર છે 1 નંબરનો, એ અહીં છે. તો આપણો જવાબ બનશે બી. તો આવી રીતે ખોટા વિકલ્પને દૂર કરતા જશો તો પણ તમને સરળતાથી જવાબો મળી જશે. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એની અંદર પણ તમને 3 ટુકડા દેખાય છે કે 1 નંબર છે, 2 નંબર છે અને 3 નંબર છે. હવે તમે જોઈ શકશો કે આ 3 ટુકડાઓ, જેમાં 1 નંબર છે એ લાંબો લંબચોરસ છે અને 2-3 નંબર છે એ નાના લંબચોરસ છે. સામે જોશો તો તમને સરળતાથી જવાબ મળી જશે, કારણ કે એની અંદર 2 જ ટુકડા છે અને ડી ની અંદર કંઈક ત્રિકોણ જેવા ટુકડાઓ આવે છે, એટલે આપણો જવાબ બી યા તો સી હશે. પરંતુ તમે જોશો તો બંને સમાન લાગે છે. થોડું વિચારશો કે સી ની અંદર બંને ચોરસ બની ગયા છે. અહીં તમે જોશો તો તે લંબચોરસ હતા, એટલે કે એકદમ લંબચોરસ તમને અહીં દેખાય છે બી માં, 2 અને 3 નંબર, અને ઉપરનો લંબચોરસ જે તમને ઉપર બી માં દેખાય છે, જ્યારે સી માં એ કંઈક મોટો આકાર બની ગયો છે, એટલે કે આપણો જવાબ સી તો હશે જ નહીં. તો આપણો જવાબ કયો બનશે? બી, કારણ કે એમાં ઉપર લંબચોરસ પણ છે અને નીચે નાના પણ 2 લંબચોરસ છે. તો આવી રીતે થોડું પણ તાર્કિક રીતે વિચારશો તો પણ તમને જવાબ મળી જશે. બાળમિત્રો, ત્યારબાદ જે આગળની આકૃતિ છે એની અંદર 2 લંબચોરસ પટ્ટીઓ જે તમને દેખાય છે, ત્યારબાદ એક નીચે નાનો ત્રિકોણ અને ઉપર એક આ મોટો આકાર દેખાય છે. સામે તમે જશો તો તમને ખ્યાલ પડી જશે કે એની અંદર આવી કોઈ લંબચોરસ પટ્ટીઓ આ જે આપણે જોઈએ છે એ એમાં એક પણ દેખાતી નથી, અને બી ની અંદર પણ એવી લાંબી આ લંબચોરસ પટ્ટીઓ જે છે એ બી માં પણ નથી દેખાતી. અહીં તમને સી માં દેખાય છે 2 અને ડી માં દેખાય છે, એટલે કે આપણા જવાબ સી યા ડી હશે. ત્યારબાદ તમે જોશો તો નીચે એક નાનો ત્રિકોણ આકાર જે છે, અહીં ડી માં બંને ત્રિકોણ સમાન છે, બંને સરખા છે, એટલે કે આપણો જવાબ ડી નહીં બને. તો આપણો જવાબ બનશે સી, કારણ કે એક નાનો ત્રિકોણ પણ દેખાય છે અને આ જે મોટો આકાર છે એ પણ તમને અહીં જોવા મળે છે, એટલે કે આપણો જવાબ બનશે સી. ત્યારબાદ બાળમિત્રો, આગળની જે આકૃતિ છે તેમાં તમે જોશો
તો તમને 4 ટુકડાઓ દેખાય છે. એટલે કે એક ચોરસ છે, ત્યારબાદ 3 ત્રિકોણ છે. સામે તમે જોશો તો આપણો જવાબ ડી તો બનશે જ નહીં, કેમ કે એમાં લંબચોરસ આવી ગયો છે અને બી માં પણ લંબચોરસ દેખાય છે. હવે આપણો જવાબ એ યા સી હશે, પરંતુ તમે જોશો કે ચોરસની બાજુમાં 3 ત્રિકોણ હોવા જરૂરી છે. અહીં તમને એમાં ચોરસ છે પરંતુ એક જ ત્રિકોણ જોવા મળે છે, બીજા ત્રિકોણો જોવા મળતા નથી. એટલે આપણો જવાબ હશે સી, કારણ કે ચોરસ છે, ત્યારબાદ ઉપર આ એક ત્રિકોણ દેખાય છે ને બાજુમાં 2 નાના ત્રિકોણો જે અહીં દેખાય છે તે પણ તમને સી માં જોવા મળે છે. એટલે કે આપણો જવાબ બનશે સી. તો આવી રીતે થોડું પણ બધા જ ટુકડાઓને યોગ્ય રીતે જોડશો તો તમને સરળતાથી જવાબ મળી જશે. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એકદમ સરળ આકૃતિ છે, કારણ કે આ જે ગોળાકાર ભાગ જે છે એ સામે તમને ક્યાં જોવા મળે છે, ત્યારબાદ 2 ત્રિકોણો ત્યાં જોવા મળે છે. તો એકદમ સરળ આકૃતિ છે, કારણ કે આ જે મોટો ભાગ છે એ તમને અહીં બી માં જ જોવા મળે છે અને 2 ત્રિકોણો પણ તમને જોડાયેલા દેખાય છે. સી માં તો કંઈક આ ત્રિકોણ લાંબો આવી ગયો છે, બંને સરખા જોવા જોઈએ. અહીં તમે જોઈ શકો પ્રશ્ન આકૃતિમાં, એટલે હશે જ નહીં. ત્યારબાદ તમે જોઈ શકશો કે ડી માં આ ગોળાકાર ભાગ છે પણ તેની સામે આ જે 2 રેખાઓ છે એ નથી આપેલી, એટલે કે ડી પણ આપણો જવાબ હશે નહીં. ત્યારબાદ તમને એમાં જોવા મળશે, પરંતુ એમાં અંદર કોઈક અલગ રેખા આવી ગઈ છે. એટલે આપણો જવાબ એકદમ સરળ છે કે આપણો જવાબ બનશે બી, જેમાં મોટો ગોળાકાર ભાગ પણ છે અને બંને ત્રિકોણો પણ આપેલા છે. ખાસ આગળ સ્ક્રીનમાં મારા નંબર આપેલા જ છે, એ નંબર ઉપર વોટ્સએપમાં મને નવોદય લખી અને એક મેસેજ મોકલજો, જેથી તમને નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય તમારા સુધી વોટ્સએપના માધ્યમથી પહોંચાડી શકો. એટલે ખાસ તમામ બાળ મિત્રોએ નવોદય લખીને મને મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ બાળ મિત્રો, આગળની જે આકૃતિ છે તેમાં જોશું તો 3 ટુકડાઓ છે. એક ખૂબ જ મોટો બધો ત્રિકોણ છે, ત્યારબાદ 2 નાના ત્રિકોણો છે. સામે જોશું કે આવી રીતે ટુકડાઓને જોડતા કઈ આકૃતિનું નિર્માણ થાય છે, તો તમને ખ્યાલ પડશે કે એમાં તો 2 જ ત્રિકોણો છે, એટલે કે આપણો જવાબ એ તો હશે જ નહીં. ત્યારબાદ ડી માં તો કંઈક લંબચોરસ આકાર આવી જાય છે, એટલે કે એવા ટુકડાઓ આપણે જોતા જ નથી. હવે બી યા તો સી આપણો જવાબ બનશે. તો ખાસ આવી આકૃતિમાં ઉતાવળ નહીં કરવી, કારણ કે બંને સરખી લાગે છે. હવે તમારે ખાસ જોવાનું છે કે આ જે મોટો ત્રિકોણ છે એ બંનેની પાસે છે, બી માં પણ છે અને સી માં પણ છે, પરંતુ જે નાના 2 ત્રિકોણ છે એ બંને સમાન નથી. જો સમાન યાની સરખા નથી. આ ત્રિકોણ થોડો મોટો છે અને આ ત્રિકોણ થોડો નાનો દેખાય છે. તો તમે જોશો તો અહીં બી માં બંને ત્રિકોણ સરખા જ જોડાયેલા દેખાય છે. તો આપણો જવાબ બી બનશે જ નહીં, કારણ કે સી માં એક મોટો અને આ બાજુવાળો સેજ નાનો ત્રિકોણ છે, જે તમને સી માં જ જોવા મળે છે. એટલે ખાસ ઉતાવળ નહીં કરવી. આવી આકૃતિમાં થોડું તાર્કિક રીતે વિચારી અને જવાબ પસંદ કરો, જેથી તમે ખોટો જવાબ પસંદ ન કરી લ્યો. એટલે ખાસ આપણો જવાબ બનશે સી. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે તેમાં પણ 4 ટુકડાઓ છે, પણ એકદમ સરળ આકૃતિ છે, કારણ કે આ આકૃતિમાં કાંઈ જ વિચારવાની જરૂર નથી. 4 ટુકડાઓ તમને દેખાય, પરંતુ જે આ ત્રિકોણ છે એ નાનો ત્રિકોણ છે એ સામે ક્યાં તમને જોવા મળે છે. અહીં નાનું ગોળ આવી જાય છે, અહીં કોઈ એવો નાનો ત્રિકોણ જ નથી અને બી માં પણ નથી, જે તમને અહીં એમાં જ જોવા મળે છે. એટલે કે આપણો જવાબ બનશે એ, નાનો ત્રિકોણ. ત્યારબાદ આ 2 મોટા ગોળાકાર ભાગ એ પણ તમને અહીં જોવા મળે છે. ત્યારબાદ એક આ જે ભાગ છે એ અહીં છે. તો આપણો જવાબ બનશે એ. ઘણી વખત આવા
કોઈ એક નાની આકૃતિ યા નાનો ટુકડો સામે ક્યાંય પણ જોવા ન મળતો હોય તો એકદમ સરળતાથી તમને જવાબ મળી જાય, કારણ કે આ નાનો જે ત્રિકોણ છે એ ફક્ત એમાં જ છે. સામે BCD માં ક્યાંય એવો નાનો ત્રિકોણ જે આ છે એ જોવા જ નથી મળતો. એટલે એકદમ સરળ આકૃતિ છે, એટલે કે આપણો જવાબ બનશે એ. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે તેની અંદર જોશો તો એક અર્ધવર્તુળ ટુકડો છે, ત્યારબાદ બીજા બે નાના ને એક સૌથી નાનો ટુકડો છે. તો સૌ પ્રથમ આ ત્રણ ટુકડાને જોડતા કઈ આકૃતિ બને? સામે જોશું તો અર્ધવર્તુળ ટુકડો તમને ક્યાં જોવા મળે છે? અહીં ડી માં ઉપર છે, સી માં પણ ઉપર છે, અહીં તો કંઈક અલગ મોટા અર્ધવર્તુળ કરતા પણ મોટા આકારો જોવા મળે છે. તો આપણો જવાબ સી યા ડી હશે. ત્યારબાદ આ જે નાનો ટુકડો છે એ CD માં જોશો તો તમને ડી માં જોવા મળે છે. અહીં તો કંઈક અલગ અર્ધવર્તુળ નાનો કંઈક આકાર લાંબો આવી ગયો છે, તો આપણો જવાબ બનશે ડી. તો ખાસ આવી રીતે દરેક ટુકડાઓ છે એ ક્યાં જોડાઈ ગયા છે સામે ABCD માં તમે જોશો એટલે એકદમ સરળતાથી જવાબ તરફ જઈ શકશો. બાળમિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે જેમાં તમને ચાર ટુકડાઓ ત્રિકોણના એક સમાન ચાર ટુકડાઓ છે એમને જોડતા કઈ આકૃતિનું નિર્માણ થશે? તો સામે જોશું તો ખાસ અહીં એમાં તો કંઈક બે ત્રિકોણ મોટા છે, બે નાના છે, એટલે કે આપણો જવાબ એ તો હશે જ નહીં, કારણ કે ચારે ચાર ત્રિકોણ સમાન હોવા જોઈએ. અહીં સી માં પણ કંઈક નાના નાના ત્રિકોણો આવી જાય છે, એટલે આપણો જવાબ સી પણ નહીં હશે. ખાસ જોશું તો બી માં અને ડી માં ચાર ચાર ત્રિકોણો જોવા મળે છે, પણ એકદમ સમાન ચારેયને જોડતા તમને આ આકૃતિ મળે. જો આ છે ઉપરનો આકાર, ત્યારબાદ આ જે આકાર છે બાજુનો છે, ત્યારબાદ આ આકાર છે નીચેનો, અને આ છે એમને ફેરવી દેતા આ બાજુ, ચારે ચાર જોડતા આવો આકાર મળશે, આવી આકૃતિ મળશે. ડી માં તમને જોઈ શકશો કે આ ત્રિકોણ કંઈક બંને અલગ છે. ચારે ચાર ત્રિકોણ સમાન હશે તો આપણે જવાબ મળશે બી, જેમાં ચારે ચાર ત્રિકોણ જોડાતા ચોરસ આકૃતિનું નિર્માણ થાય છે. તો આવી રીતે ચિત્ર સંયોજક આકૃતિની અંદર ટુકડાઓ યોગ્ય રીતે ફિટ થાય અને કઈ આકૃતિનું નિર્માણ થાય છે. ચિત્ર સંયોજક ટુકડાઓ જોડો. તો આવી રીતે સામે તમારે ABCD માં જ્યાં યોગ્ય રીતે ટુકડા જોડાઈ જતા હોય ત્યાં તમારે જવાબ પસંદ કરવાનો હોય છે. બાળમિત્રો, આગળની જે આકૃતિ છે એના જેવી જ આકૃતિ છે, પરંતુ અહીં તમને 6 ત્રિકોણ દેખાય છે. બે ત્રિકોણ અલગ છે અને અહીં બંને જોડાયેલા છે, એટલે કે 6 ત્રિકોણ હોવા જરૂરી છે. સામે જોશું તો અહીં સી માં તો કંઈક અંદર આ અલગ આકાર આવી ગયો છે, એટલે કે આપણો જવાબ સી તો હશે જ નહીં. ત્યારબાદ તમે જોશો તો ડી માં પણ કંઈક નાના નાના ત્રિકોણો આવી ગયા છે, અને આવા 6 ત્રિકોણ નથી જોવા મળતા, એટલે કે ડી પણ નહીં હશે. એ યા તો બી આપણો જવાબ હશે, પરંતુ એમાં જોશો તો આ એક લાંબો ત્રિકોણ આવી ગયો છે, જે ખરેખર અહીં તમને દેખાય છે 6 એ 6 ત્રિકોણ એક સમાન જ છે, જોઈ શકો છો તમે. તો આપણો જવાબ બી પણ નહીં હશે, તો આપણો જવાબ બનશે એ, કારણ કે તમે જોઈ શકશો કે ત્રિકોણ અહીં 2 ને 2 4 ને 6, અહીં 1 2 3 4 5 6, 6 એ 6 ત્રિકોણ તમને એમાં દેખાય છે, એટલે કે 6 ત્રિકોણ જોડતા આપણે એ જેવો આકાર, એટલે કે ષષ્ઠકોણ આકાર જે તમને સામે જોવા મળે છે, એટલે કે આપણો જવાબ બનશે એ. તો ખાસ બાળમિત્રો, આ છે ચિત્ર સંયોજક આકૃતિઓ, ટુકડાઓ જોડતા કઈ આકૃતિ બને, જે તમારે સામે ABCD માંથી જવાબ પસંદ કરવાનો હોય છે. તો બાળમિત્રો, અહીં આપણે ભાગ 9 ચિત્ર સંયોજક આકૃતિ, ટુકડા જોડતા બનતી આકૃતિ ની સમજ મેળવી. અગાઉ હજી પણ આપણે એક ભાગ 9 ચિત્ર સંયોજક આકૃતિનો જ વિડીયો તમારા માટે હું લઈ આવીશ. ત્યારબાદ છેલ્લો ભાગ છે આકૃતિ ભાગ 10 છુપાયેલી આકૃતિ, એ પણ
ક્રમશઃ હું આગળ તમારા માટે લઈ આવીશ. ખાસ મારી સાથે જોડાયેલા રહેજો. જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તે અગાઉ મારા આકૃતિના ભાગ 1 થી 8 ના ખાસ વિડીયો જોઈ લેવા અને ભાષા વિભાગના પણ ફકરાઓના વિડીયો પણ ખાસ જોવા અને ગણિતનો પણ ખૂબ જ મહાવરો કરવો, જેથી ગણિતમાં પણ તમે સારું એવું સ્કોરિંગ કરી શકો. ગણિતનો પણ મારી યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા વિશિષ્ટ દાખલાઓ દરેક એકમના આપેલા છે, એ પણ ખાસ જોવા અને વધારેમાં વધારે તૈયારી કરો, જેથી તમે નવોદયમાં ખૂબ જ સારું એવું સ્કોરિંગ કરી શકો, નવોદયના મેરિટમાં તમારું સિલેક્શન થઈ શકે. એટલે ખાસ વધારેમાં વધારે તૈયારી કરજો. ફરી પાછું જે પણ બાળકો મારા વિડીયો જોઈ છે તે ખાસ મારા વોટ્સએપ નંબર અહીં તમને સ્ક્રીન ઉપર આપેલા જ છે. આ નંબર ઉપર નવોદય લખી અને મને ખાસ મેસેજ મોકલજો, જેથી વોટ્સએપના માધ્યમથી પણ તમારા સુધી ઘણું બધું ફકરા, આકૃતિ, ગણિતના દાખલાઓ, સાહિત્ય તમારા સુધી હું પહોંચાડી શકું. એટલે ખાસ મને મારા જે નંબર છે એના ઉપર નવોદય લખી અને એક મેસેજ મોકલવાનો રહેશે. તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ બાળ મિત્રો.